નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર પગાર અને પેન્શનને લઈને થવાનો છે. સમાચાર આવે છે કે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓને પણ પેન્શનનો લાભ મળી શકે છે, જેમનો મૂળ પગાર 25,000 રૂપિયા છે. કારણ કે ઇફકોની ફરજિયાત પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને રૂપિયા 25,000 કરવામાં આવી છે. સૂત્રો અનુસાર આ મર્યાદા સપ્ટેમ્બર 2014માં છેલ્લી વાર સંશોધિત થયા પછી યથાવત રહી છે, એટલે કે લગભગ 12 વર્ષ પહેલાં ફેરફાર થયો હતો. એક રિપોર્ટ અનુસાર તેમણે આગળ કહ્યું કે નવી મર્યાદાનો ઉદ્દેશ્ય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પીએફ અને પેન્શન કવરેજને વધુ પગારદાર કર્મચારીઓ સુધી ફેલાવવાનો છે. નાણાં મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારી પેન્શન યોજના હેઠળ ફરજિયાત પગાર મર્યાદાને 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તેને કેન્દ્રીય કેબિનેટ પાસે મોકલવામાં આવશે. આ નિયમ 20 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી તમામ રજિસ્ટર્ડ કંપનીઓ ઉપર લાગુ પડશે. ફરજિયાત પગાર મર્યાદા તે મહત્તમ મૂળભૂત પગાર છે જેના ઉપર પ્રોવિડન્ટ અને પેન્શનમાં યોગદાન આપવું ફરજિયાત હોય છે. હાલમાં આ મર્યાદા 15,000 રૂપિયા છે, જેને વધારીને દર મહિને 25,000 રૂપિયા કરવાનો વિચાર છે. જોકે જો તેનાથી વધુ પગાર હોય તો તેમને તેમાંથી બહાર થવાનો વિકલ્પ હતો અને કંપની 15,000 રૂપિયા સુધી જ ફરજિયાત યોગદાન આપે છે. યુએએન એક્ટિવેશનને હવે ઉમંગ એપ પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. નવા અથવા હાલના ઇફકો સભ્યો હવે મેમ્બર પોર્ટલ દ્વારા પોતાનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એક્ટિવેટ અથવા જનરેટ નહીં કરી શકે, કારણ કે બંને સેવાઓ ઉમંગ એપ ઉપર ટ્રાન્સફર કરવામાં આવી છે, જેના માટે હવે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશનની જરૂર પડશે. આ બદલાવ એક મોટા ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડ પછી કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય ઇફકોની ઓનલાઈન સેવાઓને ઝડપી અને વધુ વિશ્વસનીય બનાવવાનો છે. કર્મચારીઓ માટે એમ્પ્લોયર બદલ્યા પછી પોતાના પીએફ બેલેન્સને ટ્રાન્સફર કરવાનું પણ સરળ બનાવી દીધું છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની વેબસાઇટ અનુસાર આધાર સાથે જોડાયેલા અને કેવાયસી કરેલા યુએએન હોલ્ડર્સ માટે આખી પ્રક્રિયા ઓટોમેટિક હોવાના મોટા ફાયદા છે, કારણ કે તેનાથી અલગ અલગ ટ્રાન્સફર અરજીઓ જમા કરવાની ફરજિયાત સમાપ્ત થઈ જાય છે અને કાગળની કાર્યવાહી સહિત અન્ય પરેશાનીઓ પણ ઓછી થઈ જાય છે. પહેલાં પીએફ ખાતાઓના ટ્રાન્સફર માટે પાછલા એમ્પ્લોયર અને નવા એમ્પ્લોયર અને ઇફકો કાર્યાલયને વિનંતી કરવી પડતી હતી.